तब से एक खबर सामने आ रही है जहां पर करुणा अभियान के तहत वन विभाग और एनजीओ सज्ज है। उत्तरायण के पर्व के दौरान पशु पंछी जो है वो घायल ना हो और खास तौर पर घायल पंछियों को वक्त रहते इलाज मिल पाए, इसीलिए पशु दवाखाना एसटी डेपो रोड पर एक विशेष सेंटर शुरू करवाया गया है। तब आपको बता दें कि वन विभाग और एनजीओ के प्रतिनिधियों की मौजूदगी में इस आयोजन को आखिरी ओप भी दिया जा रहा है। आपको बता दें कि कई सेंटर्स इस तरीके से खड़े करवाए जाने वाले हैं जहां पर कई कर्मी कार्यरत रहने वाले हैं, जिससे कि पंछियों को विशेष तौर पर जब भी वो पतंग के मांझे से घायल हो वक्त रहते इलाज मिल पाए और उनकी जान बच पाए। ઉત્તરાયણનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પતંગ ચગાવવાનો અને પતંગ લૂંટવાનો તહેવાર છે। સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાનને અનુલક્ષીને ડભોઈ સામાજિક વનીકરણ રેન્જ વતી અહીં એક સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે। આ સ્ટોલમાં સ્થાનિક એનજીઓ, વેટરનરી હોસ્પિટલ તેમજ વન વિભાગના સહયોગથી અહીં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે। તેમજ મીડિયાના માધ્યમથી વન વિભાગ તરફથી એવો અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ પતંગ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી ના ચગાવીએ, સિન્થેટિક તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ, તેમજ ઉત્તરાયણના બીજા દિવસે ધાબા પર કે ઝાડ પર ગમે ત્યાં દોરી લટકતી હોય તેનો નાશ કરીએ। વન વિભાગનો હેલ્પલાઇન નંબર છે 1926, એના પર કોલ કરી સહભાગી બની શકીએ અને તમને કોઈક જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક બાસ્કેટમાં અથવા તો કાણાવાળા પુઠ્ઠામાં લઈને તાત્કાલિક વન વિભાગને સુપરત કરીએ।